પાટણ શહેરના વોર્ડ નંબર 8માં આવેલ જ્વાળામુખીની પોળમાં કોન્ટ્રાક્ટર અને કન્સલ્ટર દ્વારા છેલ્લા 10 દિવસથી ખોદકામ કરી મૂકી દીધેલ છે. ખોદકામ કર્યા પછી ત્યાં કોઈપણ પ્રકારનું કામગીરી ચાલુ કરેલ નથી. આ મહોલ્લાની અંદર ઘણા બધા સિનિયર સિટીઝનો રહે છે. આ મહેલામાં પવિત્ર જ્વાળામુખીનું મંદિર આવેલું છે, એટલે ઘણા બધા દર્શનાર્થીઓ, બહારના દર્શનાર્થીઓ આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે. આ મહેલામાં બેન દીકરીઓને નાના મોટા કામ માટે અવારનવાર બહાર જવું પડે છે, બજારમાં ખરીદી માટે જવું પડે છે, શાકભાજી લેવા માટે જવું પડે છે. આ મહોલ્લામાં નાના ભૂલકાઓ કે જેઓ અભ્યાસ કરતા ભૂલકાઓ છે, ટ્યુશન ક્લાસીસ જતા ભૂલકાઓ છે, એને પણ વારંવાર બહાર જવું પડે છે. પણ કોન્ટ્રાક્ટર અને કન્સલ્ટર દ્વારા ખોદકામ કરી દીધા પછી કોઈ પણ નવી કામગીરી ન કરતા આ વિસ્તારના સ્થાનિક લોકો ખૂબ હેરાન પરેશાન છે. આ વિસ્તારના આગેવાનોને સવારે 3-4 આગેવાનોના ફોન આવ્યા અને મને ધ્યાન ઉપર આપ્યું કે ભરતભાઈ આ 10 દિવસથી આ ખોદકામ કરેલ છે પણ કોઈ પણ કામગીરી થયેલ નથી. આ બાબતે મેં નગરપાલિકા નવનિયુક્ત પ્રમુખ શ્રી ચંદ્રિકાબેનને તેમજ ચીફ ઓફિસરશ્રીને લેખિત ઈમેલ કરેલ છે અને જાણ કરેલ છે કે સત્વરે આ કોન્ટ્રાક્ટર અને કન્સલ્ટર પર કામગીરી કેમ ખોરંભે ચડાવી છે એનો ખુલાસો પૂછવામાં આવે અને નગરપાલિકાના નિયમ પ્રમાણે આ બેદરકારી માટે એને દંડકીય કાર્યવાહી કરવા માટે વિનંતી કરેલ છે અને સત્વરે કામગીરી પૂર્ણ થાય જેથી આ મહેલાનો જે વર્ષો જૂનો રોડ બનાવવાનો પ્રશ્ન હતો એનું નિરાકરણ આવે અને મહેલાના લોકોને સંતોષ પામે. અસ્તુ. ભારત માતા કી જય.